હું ડૉક્ટર કાર્તિક પુરોહિત, ક્લિનિકલ હિમેટોલોજીસ્ટ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું હિમોફિલિયા એ શું છે, એના લક્ષણો શું હોઈ શકે, એનું નિદાન કઈ રીતે થઈ શકે અને એની સારવાર કઈ રીતે થઈ શકે. શું મિત્રો, હિમોફિલિયા એક આનુવંશિક બીમારી છે. આ બીમારી એક બ્લીડિંગની બીમારી છે. મેડિકલ ભાષામાં એને કહેવાય એક્સ લિંક રિસેસિવ ડિસીઝ. મતલબ કે આ બીમારી સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળી શકે છે. એના લક્ષણો શું હોઈ શકે? એના લક્ષણો યુઝ્યુઅલી ખૂબ નાની ઉંમરમાં જ જોવા મળે છે. જ્યારે બાળક ઘૂંટણિયા કરતું થઈ જાય છે ત્યારે બાળકને ઘૂંટણમાં સોજો આવવા મળે છે. એનું કારણ છે કે ઘૂંટણમાં બ્લીડિંગ થવું. સો અલગ અલગ જોઈન્ટ્સમાં આ બીમારીમાં બ્લીડિંગ થઈ શકે છે અને વારંવાર બ્લીડિંગ થવાથી સાંધાને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે. આ બીમારીની નિદાન કઈ રીતે થઈ શકાય? આ બીમારીનું નિદાન કરવા માટે સ્પેશિયલાઇઝ લેબ હોય છે જે ફેક્ટર એસે કરે છે. આ બીમારીમાં જે એક લોહીનું એક ઘટક કહેવાય, જે એક તત્વ કહેવાય ફેક્ટર 8 અથવા તો ફેક્ટર 9, એ ઘણા ઓછા પ્રમાણમાં હોય છે અને એના કારણે જ બ્લીડિંગ થતું હોય છે. અને મિત્રો, આની સારવાર કઈ રીતે થઈ શકે? સારવાર બહુ સ્પેશિયલાઇઝ સેન્ટરમાં જ થતી હોય છે અને આ જે સ્પેશિયલાઇઝ સેન્ટર છે ગવર્મેન્ટ સેન્ટર પણ હોય છે, પ્રાઇવેટ સેન્ટર પણ હોઈ શકે. અને ભારતમાં એક સંસ્થા છે હિમોફિલિયા ફેડરેશન ઓફ ઇન્ડિયા, એ પણ સારવાર માટે ઘણી સહાય કરતી હોય છે, કારણ કે આ ફેક્ટર્સ ઇન્ફ્યુઝન જે હોય છે એ ઘણા મોંઘા હોય છે. મિત્રો, અગેન જીન થેરાપી પણ હિમોફિલિયામાં આજકાલ અંડર ક્લિનિકલ ટ્રાયલ છે અને ભવિષ્યમાં કદાચ આપણે હિમોફિલિયા ક્યોર પણ કરી શકીશું. અને સૌથી અગત્યની વસ્તુ, ફરી હિમોફિલિયા પ્રિવેન્ટ કરી શકાય છે, કારણ કે આ પણ એક આનુવંશિક બીમારી છે. એટલે ફરી એકવાર હું સ્ટ્રેસ આપીશ કે લગ્ન વખતે તમે જન્મપત્રિકા મેળવો કે નહીં મેળવો, પણ તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરજો અને લોહીના રિપોર્ટ કરાવીને જરૂરથી મેળવજો. આભાર.